સીસી 101 સીસી 101માં આપણે પ્રથમ યુનિટના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે યુનિટ 2ના આપણે ટૂંકા પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. તો યુનિટ 2ના ટૂંકા પ્રશ્નમાં આપણે જોઈશું વૈકલ્પિક પ્રશ્નો. યુનિટ 2માં વૈકલ્પિક પ્રશ્ન છે ઓસ્ટ્રોલેપિથિક્સ આદિમાનવ આજથી આશરે 25 લાખ વર્ષો પૂર્વે પૃથ્વી ઉપર કયા સ્થળેથી મળી આવેલ? જવાબ છે ઓસ્ટ્રેલેપિથિક્સ આદિમાનવ આશરે 35 લાખ વર્ષો પૂર્વે પૂર્વ આફ્રિકાના પ્રદેશોમાંથી મળી આવેલો, જે તેના હાડપિંજરોના અસ્થિઓ પરથી કહી શકાય છે. બીજો પ્રશ્ન, હોમો ઇરેક્ટસ આદિમાનવના અસ્થિઓ ક્યારે અને ક્યાંથી મળી આવ્યા છે? હોમો ઇરેક્ટસ આદિમાનવના આજથી આશરે ઈસવીસન પૂર્વે 10 લાખ વર્ષો પહેલાના અસ્થિઓના અવશેષો જાવા ટાપુમાંથી મળી આવ્યા છે. ત્રીજો પ્રશ્ન, હોમો ઇરેક્ટસ આદિમાનવે શાની શોધ કરેલી? તે કેટલી જાતના પાષાણના ઓજારો તથા હથિયારો બનાવી જાણતો હતો? હોમો ઇરેક્ટસ આદિમાનવે અગ્નિની શોધ કરેલી. તે 20 થી 30 પ્રકારના ઓજારો તથા હથિયારો બનાવી જાણતો હતો. એટલે કે જે અગ્નિની શોધ આદિમાનવે કરેલી છે, એ અગ્નિની શોધ જે આદિમાનવે કરી તેને હોમો ઇરેક્ટસ તરીકે પણ એનું નામ હતું હોમો ઇરેક્ટસ. ચોથો ક્વેશ્ચન છે, હોમો ઇરેક્ટસ આદિમાનવમાંથી કઈ 2 જાતિઓએ પાછળથી જન્મ લીધો હતો? એટલે કે આપણે જે ચર્ચા કરી કે અગ્નિની શોધ, તો અગ્નિની શોધ એ હોમો ઇરેક્ટસ નામના આદિમાનવે કરી છે. હોમો ઇરેક્ટસ આદિમાનવમાંથી કઈ 2 જાતિઓએ પાછળથી જન્મ લીધો હતો? તો હોમો ઇરેક્ટસ આદિમાનવમાંથી આ જે આદિમાનવ છે હોમો ઇરેક્ટસ, આ આદિમાનવમાંથી નિયન્ડરથલ અને હોમો સેપિયન, આ બંને જાતિઓએ એ પછી જન્મ લીધો હતો. નિયન્ડરથલ નામનો માનવ પૃથ્વી પર ક્યાં સુધી અસ્તિત્વ ધરાવતો હતો? નિયન્ડરથલ નામનો આદિમાનવ આજથી ઈસવીસન પૂર્વે 50,000 વર્ષ પહેલાથી આશરે 30,000 વર્ષો સુધીના સમયગાળામાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો હતો. તે ભારે કાયાવાળો, લાંબી ભુજાઓવાળો અને મોટા માથાવાળો હતો. તે ઉચ્ચ પુરાતન પાષાણયુગ દરમિયાન પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો
હતો. એટલે કે જે ઉચ્ચ પુરાતન પાષાણકાળનો જે સમયગાળો હતો, આ સમયગાળાની અંદર નિયન્ડરથલ નામનો આદિમાનવ અસ્તિત્વ ધરાવતો હતો. ભારતમાં હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન આદિમાનવો કયા કયા અને ક્યારે અસ્તિત્વ ધરાવતા હતા? ભારતમાં હોમો ઇરેક્ટસ આદિમાનવ આજથી 10 લાખ વર્ષો પૂર્વે નર્મદા નદીના ખીણ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતો હતો. એટલે કે હોમો ઇરેક્ટસ નામનો જે આદિમાનવ હતો એ 10 લાખ વર્ષો પૂર્વે નર્મદા નદીના ખીણ પ્રદેશમાં તે અસ્તિત્વ ધરાવતો હતો. જ્યારે હોમો સેપિયન આદિમાનવ આજથી 5 લાખ વર્ષ પૂર્વે ભારતમાં હિમાચ્છાદિત વિસ્તારો એટલે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લેહ લદ્દાખ, ઉત્તરાંચલ વગેરેમાં તે અસ્તિત્વ ધરાવતો હતો. ક્રોમેગ્નન માનવ ક્યારે થઈ ગયેલો તેના અવશેષો ક્યાંથી મળ્યા છે? ક્રોમેગ્નન માનવ આશરે 40,000 વર્ષ પૂર્વે થઈ ગયેલો. તે પૂર્ણપણે વિકસેલો માનવ હતો અને તેના અવશેષો યુરોપ ખંડના દેશમાંથી મળી આવ્યા છે. ક્રોમેગ્નન માનવીની કોઈ પણ 2 વિશિષ્ટતાઓ જણાવો. ક્રોમેગ્નન માનવ એની જે વિશેષતાઓ છે એમાં પ્રથમ વિશેષતા હતી કે તેનું બુદ્ધિનું સ્તર ઊંચું હતું. એટલે કે એની વિચારવાની શક્તિ ઊંચી હતી, તે વિચારી શકતો હતો. બીજું હતું, તે શરીરને કમરથી નીચેના ભાગને ઢાંકતો થયો. એટલે કે સુસંસ્કૃત બન્યો અને તે બોલવાનું શીખી ગયો હતો. ભારતમાં પાષાણયુગીન માનવની સંસ્કૃતિના અવશેષોનું સંશોધન, પ્રાગ ઐતિહાસિક સ્થળોનું ઉત્ખનન કોણે, ક્યારે અને ક્યાં કર્યું હતું? ભારતમાં પાષાણ યુગની માનવીના સંસ્કૃતિના અવશેષોનું સંશોધન ઈસવીસન 1863માં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા અંગ્રેજ અધિકારી રોબર્ટ બ્રુસફૂટ દ્વારા સૌ પ્રથમવાર કરવામાં આવ્યું હતું. એટલે કે પાષાણ યુગની જે સંસ્કૃતિ છે એના અવશેષોનું શોધકામ 1863ની અંદર જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલ એક અંગ્રેજ અધિકારી જે હતા રોબર્ટ બ્રુસફૂટ, એમના હાથ નીચે તેનું સંશોધન સૌ પ્રથમવાર કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનન ચેન્નઈ નજીક પલ્લવરમ નામના સ્થળે કરાયું હતું. પાષાણયુગીન ઓજારો અને હથિયારોનું સંશોધન કોણે કર્યું હતું? જવાબ, પાષાણયુગીન ઓજારો અને હથિયારોના અવશેષો મોટા પ્રમાણમાં સંશોધન ઈસવીસન 1930માં વિલિયમ કિંગ, C.L. કર્લાઇલ અને બ્રાઉન કાર્વરને ઈસવીસન 1935માં ડી ટેરા તથા પીટરસને કર્યું હતું. 1930માં કૃષ્ણા નદીના કિનારાના પ્રદેશોમાં અને 1935માં હિમાલયમાં શિવાલકની તળેટીમાં કરાયું હતું. અગિયારમો પ્રશ્ન, પ્રી હિસ્ટોરિક ઇન્ડિયા ગ્રંથ કોણે લખ્યો છે, ક્યારે? તો આનો જવાબ છે પ્રી હિસ્ટોરિક ગ્રંથ ઈસવીસન 1950માં સુપ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર સ્ટુઅર્ટ
પિગ્ગટે લખ્યો છે. પ્રી હિસ્ટોરિક ઇન્ડિયા ગ્રંથ ઈસવીસન 1950માં સુપ્રસિદ્ધ લેખક ઇતિહાસકાર સ્ટુઅર્ટ પિગ્ગટે લખ્યો છે. ભારતના પ્રાગ ઐતિહાસિક યુગના તબક્કાઓની સાલવારી વ્યવસ્થિત રીતે ઊંડો અભ્યાસ કરીને ક્રમબદ્ધ રીતે કોણે ગોઠવી આપી છે? ભારતના પ્રાગ ઐતિહાસિક યુગના વિવિધ તબક્કાઓની ક્રમબદ્ધ ગોઠવણી સર માર્ટિમન વ્હીલરે કરી આપી છે. પૂર્વ પુરાતન પાષાણ યુગનો સમય ક્યાં મૂકવામાં આવે છે? પૃથ્વી ઉપર પૂર્વ પુરાતન પાષાણ યુગનો આરંભ ઈસવીસન પૂર્વે 25 લાખ વર્ષથી શરૂ કરીને આશરે 9 લાખ વર્ષ સુધી ચાલેલો. ભારતમાં આ યુગ આજથી લગભગ ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલાંનો મૂકવામાં આવે છે. નવો પ્રશ્ન. મધ્ય પુરાતન પાષાણ યુગનો સમયગાળો કયો ગણવામાં આવે છે? મધ્ય પુરાતન પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 9 લાખ વર્ષથી આરંભીને 40,000 વર્ષ સુધીનો મૂકવામાં આવે છે. નવો પ્રશ્ન. ઉચ્ચ પુરાતન પાષાણ યુગનો સમયગાળો કયો છે? ઉચ્ચ પુરાતન પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 40,000 વર્ષ પહેલાંથી આરંભીને ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ સુધીનો મૂકવામાં આવે છે. નૂતન પાષાણ યુગનો સમયગાળો કયો ગણવામાં આવે છે? નૂતન પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 9,000 થી ઈસવીસન પૂર્વે 1,000 સુધીનો મૂકવામાં આવે છે. પૂર્વ પાષાણ યુગના ગુફા ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ. પૂર્વ પાષાણ યુગના ગુફા ચિત્રો ભીમબેટકાની 200થી વધુ ગુફાઓની દિવાલો અને છત પર હજારોની સંખ્યામાં મળ્યા છે. કુર્નૂલ જિલ્લા આંધ્રપ્રદેશની ગુફાઓમાંથી શું મળી આવ્યું છે? આંધ્રપ્રદેશ કુર્નૂલ જિલ્લાની ગુફાઓમાંથી 12 સિંગી હરણો, લંગૂર તથા ગેંડાની જીવાશ્મો મળી આવ્યા છે. કયો અર્ધમાનવ પથ્થરોમાંથી ઓજારો બનાવતો થયેલો? જિન્જાન્થ્રોપસ નામનો અર્ધમાનવ એટલે કે પૂંછડી વગરનો માનવ પથ્થરોમાંથી ઓજારો બનાવતા શીખ્યો હતો. તે 2 પગ ઉપર ઊભા રહી ટટ્ટાર ચાલતો હતો. આજથી 40,000 વર્ષ પૂર્વે સંપૂર્ણ રીતે વિકસિત આધુનિક માનવ કોણ હતો? તો આધુનિક માનવ હોમોસેપિયન્સ, ક્રોમેગ્નન, ગ્રીમાલ્ડી અને ચાન્સલેન્ડ એમ જુદા જુદા નામોથી તે ઓળખાતો હતો. ભારતમાં પ્રાચીન આદિમાનવના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? ભારતમાં પ્રાચીન આદિમાનવના અવશેષો હિમાલયની શિવાલકની પહાડીઓમાંથી આશરે 8 લાખ વર્ષ પૂર્વેના મળી આવ્યા છે. નૂતન પાષાણ યુગના માનવીનું સ્થાયી જીવન કેવું હતું? નૂતન પાષાણ યુગના માનવીનું જીવન ખેતી અપનાવતા સ્થાયી બન્યું હતું. ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય, બળદો વગેરે પાળવાનું પણ તે શીખ્યો હતો.
કુટુંબનું ગુફાચિત્ર ક્યાંથી મળી આવ્યું છે? તો કુટુંબનું ગુફાચિત્ર હિમાલયની તળેટીમાં આવેલ અલ્મોડામાંથી મળી આવ્યું છે. પુરાતન પાષાણ યુગથી નૂતન પાષાણ યુગ સુધી કયું ઓજાર સામાન્ય હતું? કુહાડી, હાથ કુહાડી એ ત્રણેય યુગ દરમિયાન સર્વસામાન્ય ઓજાર હતું. નૂતન પાષાણ યુગનો માનવી પશુઓનો ઉપયોગ શેમાં કરતો હતો? તો નૂતન પાષાણ યુગનો આદિમાનવ પશુઓનો ખેતીમાં, હળ ખેંચવામાં, જળાશયોમાંથી પાણી લાવવામાં, ભારવાહન કરવામાં, ચીજ વસ્તુઓની હેરફેર કરવામાં એમ વિવિધ રીતે તે ઉપયોગ કરતો હતો. મધ્ય અને નૂતન પાષાણ યુગનો માનવી શાની વૃદ્ધિ માટે પશુઓની બલિ ચડાવતો હતો? મધ્ય અને નૂતન પાષાણ યુગનો માનવી ખેતી અને પશુઓની વૃદ્ધિ માટે પશુઓના બલિદાન આપતો હતો અને તેની સામે સમયે માન્યતા કે અંધશ્રદ્ધા હતી. પુરાતન પાષાણ યુગનો માનવી મૃતદેહોનો નિકાલ કઈ રીતે કરતો હતો? પુરાતન પાષાણ યુગનો માનવ શરૂઆતમાં મૃતદેહોને જંગલોમાં ત્યજી દેતો હતો, જેથી પશુઓ પંખીઓ તેને ખાઈ જતા. પાછળથી મરદાને લાલ રંગથી રંગીને દાટવા લાગ્યો ને પછી તેને બાળવા લાગ્યો. ત્યારે તેની રાખ અસ્થિઓ માટીના ગડાઓમાં ભરીને જમીનમાં દાટવા લાગ્યો. હવે આપણે આગળના ટૂંકા પ્રશ્નની ચર્ચા